યુગ ઋષિનો સંદેશ. વિચારો પર નિયંત્રણ જરૂરી. વિચારો મનુષ્યના જીવન પર છવાયેલા રહે છે તથા પેઢી દર પેઢી પણ ચાલે છે. મગજ જે વિચારે છે તેનું પરિણામ ફક્ત આપણે જ ભોગવવું પડતું નથી, પરંતુ આપણા સંતાનો અને પરિવારને પણ ભોગવવું પડે છે. આપણા તથા આપણા પરિવારના ભવિષ્યને સારું કે ખરાબ બનાવવાની જવાબદારી વિચારો પર જ રહેલી છે. મનમાં અનિયંત્રિત વિચારો ન આવવા જોઈએ. ચિંતનની બાબતમાં ખોટી ઉછળકૂદ ના કરવી જોઈએ. આ કોઈ ચોક નથી જ્યાંથી ગમે તેને પસાર થવા દેવાય. આપણું મગજ ખૂબ મહત્વપૂર્ણ મર્મસ્થાન છે. તેમાં ગમે તેવા વિચારોને ન પ્રવેશવા દેવા જોઈએ. તિજોરી, વીજળીની સ્વિચ તથા કારતૂસોની પેટી ગમે તેમ ખુલ્લા ન મૂકી શકીએ. સુપાત્રને જ તેમને અડકવાનો અધિકાર મળે છે. મહત્વના સ્થળો પર પહેરાની વ્યવસ્થા કરવામાં આવે છે. મગજ ઉપર પણ સખત પહેરો રાખવો જોઈએ, જેથી તેમાં કુવિચારો પ્રવેશી ના શકે. ગમે તે સ્થિતિમાં સર્જનશીલતા, વ્યવસ્થા, વાસ્તવિકતા તથા ઉપયોગિતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય તેવા ચિંતનને જ માન્યતા આપવી જોઈએ. જે રીતે ચોર, ડાકુ તથા આક્રમણખોરોનો સામનો કરવામાં આવે છે, એ જ રીતે પતન તરફ લઈ જનારા વિચારો મગજ પર આક્રમણ ન કરે તે માટે તેમને નાબૂદ કરવા બહાદુરી બતાવવી જોઈએ. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1973, પૃષ્ઠ 44. સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.